ગુજરાતમાં દારૂ પર બબાલ, લઠ્ઠાકાંડ બાદ નિવેદનબાજી, દારૂ પર નેતાજીએ કર્યો બફાટ, વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો। ગુજરાતમાં કડક દારૂબંધી છે, પણ દારૂ ખુલ્લેઆમ વેચાય છે તે સૌ જાણે જ છે। તેનું તાજું ઉદાહરણ છે બોટાદ જિલ્લામાં થયેલું લઠ્ઠાકાંડ। હવે આ લઠ્ઠાકાંડ સમયે એક નેતાજીએ વણમાગી સલાહ આપી ને વિવાદ થઈ ગયો। નેતાજીએ કહ્યું કે દારૂ વેચો એનો વાંધો નથી, પણ દૂધ જેવો ચોખ્ખો વેચો। આ નેતા લોકોને દારૂના દૂષણથી દૂર રહેવાને બદલે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। દારૂ મુદ્દે બફાટ કરનારા આ નેતા અન્ય કોઈ નહીં પણ મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી છે। લઠ્ઠાકાંડના કારણે થયેલા મોતથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે। તેવામાં આ નેતા સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે। ચૌધરીએ કહ્યું કે દારૂ વેચવો હોય તો દૂધ જેવો ચોખ્ખો વેચો। આ શબ્દો અમારા નહીં પણ ખુદ વિપુલ ચૌધરીના છે। ગુણવત્તા એ વિષય છે। મોટા કાયદાઓ કરવાથી શું થઈ શકવાનું છે એના કરતાં ગુણવત્તાવાળું આ દેશમાં વેચાય અથવા રાજ્યમાં એમને મુશ્કેલી હોય તો દૂધનો અમારી એજન્સીઓ આપી દઈએ, અમારા ડિસ્ટ્રીબ્યુટર બનાવી દઈએ, પણ ગુણવત્તાવાળું વેચાય તે મહત્વનું છે। ગુજરાતના બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં 42થી વધુ લોકો મોતને ભેટ્યા છે, જેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને હવે દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પડી રહી છે। ત્યારે સમાજના કહેવાતા નેતાઓ દારૂ પર અલગ અલગ ટિપ્પણી કરી રહ્યા છે। તેવામાં પાટણમાં એક કાર્યક્રમમાં વિપુલ ચૌધરીએ આ બફાટ કર્યો હતો। ચૌધરીએ કહ્યું કે સહકારી સંસ્થાઓ ગુણવત્તાયુક્ત દૂધનું વેચાણ કરી રહી છે, તો ગુણવત્તાયુક્ત દારૂનું વેચાણ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ। સરકારને તકલીફ ન હોય તો દારૂના વેચાણ માટે અમારી એજન્સી આપી દઈએ। જો કે હાલ તો વિપુલ ચૌધરીની વણમાગી આ સલાહે મોટો વિવાદ સર્જ્યો છે। સહકારી ક્ષેત્રના દૂધ સારી ગુણવત્તાનું મળતું હોય તો જરૂરિયાત હોય તો આપણે એજન્સીઓ આપીને એ બધાને રોજગારી પણ આપવી જોઈએ। હાલ તો વિપુલ ચૌધરીના નિવેદનથી ચૌધરી સમાજમાં રોષ ફેલાયો છે। વિપુલ ચૌધરીના નિવેદન સમાજના અગ્રણીએ વખોડી કાઢ્યું અને કહ્યું કે દૂધ અને દારૂની સરખામણી ન થઈ શકે। આ પ્રકારનું નિવેદન તેમને શોભતું નથી। એક માજી ગૃહ રાજ્યમંત્રી કક્ષાનો માણસ પોતાના જ હોમ રાજ્યમાં દારૂના વેચાણની પરવાનગી સરકાર જોડે કહે કે તમને ન સિસ્ટમ ફાવતી હોય તો હું અધિકૃત એજન્ટો બનાવીને દૂધની જેમ દારૂ પહોંચાડું। કેટલી બધી નવાઈ જેવી લાગે એવી વાત કે આગેવાન તરીકેની તો ઠીક, એક સારા વ્યક્તિ તરીકેની પણ એમણે એ દિવસે ગરિમા ગુમાવી હોય અને અમને સમગ્ર સમાજને પશુપાલકોને તો વિશેષ, કારણ કે દૂધની સરખામણીએ દારૂને ગણવો એટલે ક્યાં રાવણ ને ક્યાં રામ, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી, એક દારૂની સરખામણી દૂધ સાથે કરીને અમારા પશુપાલકોનું પણ અપમાન કર્યું। અને ખરેખર સાચું કહું તો આવા આગેવાનોએ પોતાની જાતે સુધારવાની જરૂર છે, એના બદલે દિવસે દિવસે તેઓ કોઈ કારણસર બગડી રહ્યા છે। વિપુલ ચૌધરીનું આ નિવેદન સમાજમાં લોકોને દારૂ પીવા માટે પ્રેરે તેવું છે। સમાજને ગેરમાર્ગે દોરનારું આ નિવેદન એક નેતાને નથી શોભતું। અહીં સવાલ એ થાય છે, શું વિપુલ ચૌધરી ગુજરાતમાં દારૂના વેચાણની તરફેણમાં છે? શું વિપુલ ચૌધરીને દારૂબંધીથી વાંધો છે? સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કેમ કરે છે? સમાજના અગ્રણી તરીકે આવા નિવેદન તમને કેટલા શોભે છે? સમાજના યુવાનો ચોખ્ખો દારૂ પીવે તે તમને મંજૂર છે? એક નેતા તરીકે આ નિવેદન શોભનીય નથી અને સભ્ય સમાજમાં જાહેર મંચ પર નેતાઓએ દારૂ મુદ્દે આવા નિવેદનથી બચવું જોઈએ। હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ।